હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાને, પણ એક સાચો માણા, સાચી રાહ માથે હાલવા વાળો માણા. અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું, આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું, આપણા વડાપ્રધાનને એટલું કહું છું, હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર, કોઈની બેન દીકરી, કોઈના ઘર વિશે કાંઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો, એને કાયદાનું ભાન કરાવો. કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈક કરવું પડે અને પછી એમ કે એકચ્યુઅલી કાયદો હાથમાં લીધો, તો તમે જ કાયદાને કયો ને. એવો કાયદો લાવો ને. વાણી સ્વતંત્રતાનો હક છે, એ મુદ્દાની વાત છે. ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે, તમે ગમે એ બોલી શકો, પણ સારું બોલવાનો હક રાખો. કોઈની મા બેન, કોઈનો પરિવાર દેવાજ ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે, કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે. આ તો આજકાલ રમત આલે છે. કોઈ હારો માણા આગળ જાતો હોય, કોઈ હારું બોલતો હોય, કોઈ હારું ગાતો હોય, કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ, એની છબીને બગાડવા માટે, ખાંદો મંડે ઉડાડવા, એની છબીને ખરાબ કરવા માટે.